નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 5મો, જેનું નામ છે ખોટો જવાબ. આ પાઠની સમજૂતી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ પાઠ 5મો, ખોટો જવાબ. સૌપ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીએ તો ખોટો જવાબ પાઠના લેખક છે ફાધર વાલેસ. તો ચાલો સૌપ્રથમ તેમનો પરિચય મેળવીએ. તો ફાધર વાલેસનો જન્મ સ્પેન દેશમાં થયો હતો. તેમનું નામ કાર્લોસ ગોન્ઝાલ્વેસ વાલેસ હતું. એટલે કે મૂળ તેઓ વિદેશી વ્યક્તિ હતા અને સ્પેનની અંદર તેમનો જન્મ થયો હતો, પરંતુ તેમની કર્મભૂમિ છે તે ગુજરાત હતી. તેઓ વર્ષો સુધી અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિતના અધ્યાપક રહ્યા હતા. તેમના ગુજરાતી ભાષામાં 25થી વધુ પુસ્તકો પ્રગટ થયા છે. મૂળ સ્પેનના વતની હોવા છતાં ગુજરાતી પ્રત્યેનો લગાવ હોવાના કારણે તેમણે ગુજરાતી ભાષાની અંદર 25 જેટલા પુસ્તકોની રચના કરી છે. સદાચાર, વ્યક્તિમંગલ, કુટુંબ મંગલ, ગાંધીજી અને નવી પેઢી, શબ્દલોક આદિ તેમના જાણીતા પુસ્તકો છે. આ પ્રસંગ કથામાં પરીક્ષાના દ્રષ્ટાંત દ્વારા વાત તો આત્મવિશ્વાસની કરવામાં આવી છે. ઘણીવાર આપણી પાસે ક્ષમતા અને કૌશલ્ય હોવા છતાં આત્મવિશ્વાસના અભાવે અપેક્ષિત સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી. આ સંદેશ આ પ્રસંગ કથામાંથી સુંદર રીતે વણી લેવામાં આવ્યો છે. એટલે કે ખોટો જવાબ પાઠની અંદર ખાસ આત્મવિશ્વાસનું મહત્વ છે તે બતાવવામાં આવ્યું છે. અને વિદ્યાર્થી કાળમાં કે લોકજીવનની અંદર પણ આત્મવિશ્વાસ છે તે સૌથી મહત્વનો ગુણ છે, તે દરેકમાં હોવો જોઈએ. તો ચાલો આપણે જોઈએ કે લેખકે અહીં આ વાત કઈ રીતે રજૂ કરી છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠના સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે તમે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જેમાં ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીએ, સમજૂતી શરૂ કરીએ. છોકરા પરીક્ષાનું ઉત્તરપત્ર લખતા હતા. ગણિતનો દાખલો હતો, એણે બરાબર ગણી લીધો. જવાબ 20 આવતો હતો. ઉત્તરપત્ર એટલે પરીક્ષા શરૂ હતી અને વિદ્યાર્થી જવાબ લખી રહ્યા હતા. ગણિતનો દાખલો ગણવામાં વિદ્યાર્થીઓ મશગુલ હતા. બરાબર ગણી જોયો અને જવાબ છે તે 20 આવતો હતો. લખ્યો, ફરીથી ગણી જોયો, એ જ જવાબ હતો. તોય ખાતરી કરવા બાજુમાં બેઠો હતો એ છોકરાને ધીરેથી પૂછ્યું કે 100 જવાબ આવે છે? એણે કહ્યું 25. જરા વિસ્મય થયું. 1 મિનિટ આનાકાની કરી પછી પોતે લખ્યું હતું એ 20 છેકીને 25 લખ્યું. એટલે જે વિદ્યાર્થીએ પોતાની ગણતરી કરી અને 20 જવાબ મળતો હતો તે જવાબ લખી લીધો. ત્યાર પછી બાજુમાં બેઠેલો વિદ્યાર્થી હતો તેની સામે તેને પૂછે છે કે ભાઈ 100 જવાબ આવે? તેને ખાતરી કરવા માટે જ પૂછ્યું હતું, તો તેણે જવાબ આપ્યો કે 25. તો તેને થોડી વાર તો વિસ્મય, નવાઈ લાગી કે મેં ગણતરી કરી અને મારે તો જવાબ 20 જ આવતો હતો, તો આને કેમ 25 આવ્યો હશે? પણ કંઈ પણ વિચાર કર્યા વગર તેણે તરત જ 20 જે લખ્યું હતું તે 20 છેકી નાખે છે અને ત્યાં 25 લખી નાખે છે. પરીક્ષા પૂરી થઈ અને બધા બહાર આવ્યા ત્યારે એણે વર્ગના હોશિયાર વિદ્યાર્થીને પૂછ્યું કે પેલા દાખલાનો શો જવાબ હતો? એણે કહ્યું 20 અને ખરેખર એ જ સાચો જવાબ હતો. પ્રશ્નપત્રના જવાબો લખી અને જ્યારે બધા વિદ્યાર્થીઓ બહાર આવે છે ત્યારે વર્ગનો જે હોશિયાર વિદ્યાર્થી હતો
તેને પૂછે છે કે ભાઈ આ દાખલાનો જવાબ શું આવતો હતો, ત્યારે તે જવાબ આપે છે કે તેનો જવાબ તો 20 આવતો હતો. ત્યારે તેને ખબર પડે છે કે પોતે જે જવાબ એ છોકરાએ પોતે ગણીને પ્રથમ જે જવાબ લખ્યો હતો એ સાચો હતો, જ્યારે ભાઈબંધના કહેવાથી છેકીને પાછળથી લખ્યો હતો અને રહેવા દીધો હતો એ જવાબ ખોટો હતો. તો અહીં વિદ્યાર્થીએ જે જવાબ પોતે પહેલા ગણીને લખ્યો હતો 20, તે જવાબ ખરેખર સાચો હતો, પરંતુ તેના મિત્રએ તેને 25 કહ્યો, માટે તેણે 25 જવાબ લખી અને એ જ જવાબ રહેવા દીધો, જે જવાબ ખોટો હતો. એટલે દાખલો ગયો અને એના ગુણ પણ ગયા. તે ગુણ કરતા અને પરીક્ષા કરતા બીજા એક વધારે અગત્યનો ગુણ એ છોકરાના દિલમાંથી જતો રહેતો હતો, એની ચેતવણી મળી, અને એ ગુણ આત્મવિશ્વાસનો ગુણ. અહીં વિદ્યાર્થીએ જે 20 જવાબ લખ્યો હતો તે ખરેખર સાચો જ હતો, પરંતુ તેણે બીજા મિત્રને પૂછ્યું અને તેણે 25 કહ્યું, તો તેણે પોતાનો જવાબ પણ સુધારી દીધો. આમ તે વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસનો અભાવ છે તે જોવા મળતો હતો અને તેના કારણે પોતે બાજુવાળા મિત્રએ કહેલો જવાબ લખી દીધો. છોકરો દાખલો ગણે, ફરીવાર ગણે, ખાતરી કરી લે, સાચો જવાબ લખે, પણ બાજુમાં બેઠેલો છોકરો અમસ્તું બીજું કહે એટલે તરત પોતાનું ચેકી નાખે અને બીજું લખે. પોતાનો વિશ્વાસ નથી, પોતાનું માન જ નથી. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર તમારી સાથે પણ ઘણી વખત આવું થતું હશે કે તમે જે જવાબ લખ્યો હોય તે જવાબ તમને ખબર હોય કે આ સાચો છે, પરંતુ આપણી આજુબાજુમાં બેઠેલા વિદ્યાર્થીઓ આપણને ખોટું કહે, અમસ્તું કોઈ બીજો જવાબ આપે, વ્યર્થ ખોટા જવાબો આપે, તો આપણે તે આપણો જવાબ સાચો હોવા છતાં તે છેકી નાખીએ છીએ અને ત્યાં બીજો જવાબ લખી નાખીએ છીએ. ટૂંકમાં આપણને આપણા ઉપર વિશ્વાસ નથી એટલે બાજુવાળા ઉપર વિશ્વાસ છે, માટે પોતાની ગણતરી કરતા બીજાની વાત સાચી, પોતાની ખાતરી કરતા બીજાની ભૂલ સારી. એમાં પોતાની બુદ્ધિનું અપમાન છે, પોતાના વ્યક્તિત્વનો દ્રોહ છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખાતરી જ છે કે આપણો જવાબ સાચો જ છે, પરંતુ આત્મવિશ્વાસના અભાવને લીધે આપણે પોતાની ગણતરીને ખોટી ઠેરવીએ છીએ અને બીજાએ જે કહ્યું તે જવાબ સાચો એવું માની અને આપણે જવાબો લખી દેતા હોઈએ છીએ. તો ત્યારે આપણી બુદ્ધિનું પણ અપમાન થાય છે અને આપણા વ્યક્તિત્વનો પણ આપણે દ્રોહ કરીએ છીએ. બીજા છોકરાને કેમ પૂછવું પડ્યું? એમ તે બીજો છોકરો વધારે હોશિયાર ન હતો, એને પૂછવાથી કોઈ ખાતરી ન થાય તો કેમ પૂછવું પડ્યું? ટેકો જોઈતો હતો એટલા માટે કે પોતાને વિશ્વાસ ન હતો એટલા માટે? આવી રીતે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર આપણે અન્ય વિદ્યાર્થીઓને શા માટે પૂછવું પડે છે? તો કે આપણે જે જવાબ લખીએ છીએ તેના ઉપર આપણને પૂરેપૂરો વિશ્વાસ હોતો નથી, આપણને ભરોસો નથી કે મારો જવાબ સાચો જ છે, અને એટલા માટે બીજાનો ટેકો મેળવવા માટે આપણે બીજાને પૂછતા હોઈએ છીએ. આપણને આપણા ઉપર વિશ્વાસ નથી એટલા માટે આપણે પૂછીએ છીએ. પોતાની વાત કરતા બીજા કોઈની વાત એ માનવા તૈયાર હતો એટલા માટે બીજા કહે એ સાચું અને હું કહું એ ખોટું, બીજાની સૂચના સાચી અને મારી ગણતરી ખોટી, મહેનત કર્યા પછી મારો જે જવાબ આવે એ ભૂસી નાખું ને કોકના સહેજ નિર્દેશથી મળેલો જવાબ મૂકી દઉં, એટલે કે મારે હાથે થયેલું મારું અવમૂલ્યન છે, મારું અપમાન છે, મારું રાજીનામું છે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો, આપણને આપણી ગણતરી ઉપર વિશ્વાસ નથી, પરંતુ બીજાએ અનાયાસે જ કોઈ પણ જવાબ આપી દીધો હોય તો આપણે આપણા જવાબને બદલે તે જવાબને લખી દઈએ છીએ અને તેના લીધે આપણો દાખલો છે તે ખોટો પડતો હોય છે. આમ હું મારી જાતનું પોતે જ અવમૂલ્યન કરું છું, બીજાનું મૂલ્ય વધારે અને મારી કિંમત છે તે ઓછી, આવું હું મારી જાતે નક્કી કરી લઉં છું અને મારું જ અપમાન કરું છું, રાજીનામું આપું છું અને હું પોતે બાજુવાળાએ જે જવાબો કહ્યા હોય તે જવાબ લખી દઉં છું. ખરી વાત તો સાવ ઉલટી છે. બીજાના જવાબ કરતા મારો જવાબ સાચો, મારું કામ છે, મારી ગણતરી છે, મારો વિશ્વાસ છે, અને જવાબ ખોટો હશે તો મારો જ છે અને હું એ મારા જવાબ તરીકે રજૂ કરીશ, ને ભૂલ હશે તો સુધારી લઈશ અને શીખી જઈશ, પણ મારો જવાબ તે મારો અને મારી ગણતરી તે મારી, કોઈને પૂછવાની જરૂર નથી. અને પૂછ્યા વગર પણ જો બાજુમાં બેઠેલો છોકરો બીજો જવાબ કહીને જણાવે તોય હું મારો જ લખીશ. સાચો તો સાચો અને ખોટો તો ખોટો, પણ મારો ખરો. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આત્મવિશ્વાસના અભાવે
જે બીજાએ કહેલા જવાબો લખીએ છીએ તેના કરતાં આપણે આપણી જાત ઉપર વિશ્વાસ રાખી, આપણો આત્મવિશ્વાસ વધારી, મારી ગણતરી, મારું કામ અને મારો વિશ્વાસ, ભલે મારો જવાબ ખોટો હોય તો તે ખોટો જવાબ પણ હું તે રહેવા દઈશ, કારણ કે તે મારો જવાબ છે, મારા આત્મવિશ્વાસથી, મારી ગણતરીથી મેં મેળવેલો જવાબ છે, માટે મારે તે જ જવાબ રાખવો જોઈએ, મારે કોઈને પૂછવાની જરૂર નથી. અને જો બાજુવાળા આપણને કહે કે તારો જવાબ ખોટો છે, તેની જગ્યાએ આ લખ, તો પણ તે લખવો જોઈએ નહીં, કારણ કે આપણે આપણી જાત મહેનતે, આપણી ગણતરી દ્વારા જે જવાબ મેળવેલો છે તે જ જવાબ સાચો અને મેં ગણેલો છે તો મારો જ રાખીશું, ખોટો તો ખોટો પણ તે મારો છે. મારા ગણેલા દાખલાને અંતે હું બીજાનો જવાબ ચડાવું એ કેમ શોભે? વિદ્યાર્થી મિત્રો, આપણે જે દાખલો ગણ્યો હોય અને જે જવાબ આવ્યો હોય તે જ જવાબ સાચો. જો બીજા કહે કે ભાઈ 20 ને બદલે 25 જવાબ આવે છે અને આપણે તે લખી દઈએ તો આપણી ગણતરી છે તે તો 20 માટેની હોય છે, 25 માટેની હોતી જ નથી, માટે આપણને ગુણ આમ પણ મળવાના નથી. તેનાથી અલગ આપણે જે ગણતરી કરી હોય તે જ ગણતરીને આપણે વળગી રહેવું જોઈએ અને તે જ જવાબ રાખવો જોઈએ. વિચાર મારો અને પરિણામ બીજાનું, ગણતરી મારી અને રકમ બીજાની, લખાણ મારું અને સહી બીજાની, એ રીતે જીવન ચાલે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખરેખર આવું જ થાય છે કે વિચાર આપણો હોય અને પરિણામ બીજાનું હોય, ગણતરી આપણે કરી હોય અને બીજો જવાબ કહે તે જવાબ આપણે લખી દઈએ, લખાણ આપણું હોય અને સહી બીજા કરી દે, એવું કદી ચાલે નહીં. મારા દાખલાને માટે ઉછીનો જવાબ ન જોઈએ. આપણે જે ગણતરી કરી છે અને જે જવાબ મળ્યો છે તે જ જવાબ સાચો, આપણે તે જ રાખવો જોઈએ. અને મારા જીવન માટે ઉછીની જવાબદારી ન જોઈએ. મારો દાખલો હું શરૂ કરીશ અને હું પૂરો કરીશ અને મારું જીવન પણ હું પોતે હાથમાં લઈને પૂરું અને આખું જીવીશ. આવી રીતે આપણે આપણી જાત ઉપર આત્મવિશ્વાસ કેળવી અને આપણી રીતે જ આગળ વધવાની વાત છે તે અહીં ફાધર વાલેસ દ્વારા સરસ રીતે રજૂ કરવામાં આવી છે. આ ખાલી પરીક્ષામાં ચોરીનો સવાલ નથી, એ તો ગૌણ વસ્તુ છે. ચોરી કરનાર તો આખા દાખલાની ચોરી પણ ઠંડે કલેજે કરી બેસે, એ જુદો ગુનો છે. પણ આ ચોરીનો સવાલ નથી. દાખલો આવડતો ન હતો એટલે ચોરી કરી એમ નહીં, દાખલો બરાબર આવડતો હતો પણ વિશ્વાસ ન હતો એટલે પૂછી લીધું, માટે ચોરીનો પ્રશ્ન ન હતો, અવિશ્વાસનો પ્રશ્ન હતો. વિદ્યાર્થી મિત્રો, અહીં પરીક્ષામાં એ વિદ્યાર્થીએ ચોરી કરી અને 20 બદલે 25 જવાબ લખ્યો, એ પ્રશ્ન નથી, એ તો ગૌણ વસ્તુ છે. ચોરી કરી એ તો ગૌણ છે, પરંતુ ચોરી કરનાર તો આખા દાખલાઓની ચોરી કરી બાજુવાળાનામાંથી જોઈ અને લખી દેતા હોય છે, તો એ જુદો ગુનો બને છે. પરંતુ અહીં સવાલ છે તે ચોરીનો નથી, પણ દાખલો આવડતો હતો તેમ છતાં ચોરી કરી. દાખલો બરાબર આવડતો હતો પરંતુ આત્મવિશ્વાસ નહોતો, એટલા માટે એને પૂછી અને પોતાનો જવાબ છે તે બદલી દીધો. માટે અહીં પ્રશ્ન ચોરીનો નથી પરંતુ અવિશ્વાસનો છે. ગણિતનો પ્રશ્ન ન હતો, વ્યક્તિત્વનો જ હતો. એટલે કે પ્રશ્ન છે તે ગણિતનો નહીં પરંતુ તેના વ્યક્તિત્વનો હતો, કે તેને પોતાનું વ્યક્તિત્વ પાકું હતું. ગણિત પાકું હતું પરંતુ તેનું વ્યક્તિત્વ કાચું હતું, એનો દોષ હતો અને તેથી એ સામાન્ય ચોરી કરતા વધારે ગંભીર હતો. અહીં વિદ્યાર્થી મિત્રો તેને પરીક્ષામાં ચોરી કરી છે તે તો ગૌણ બાબત છે, પરંતુ અહીં પોતાના વ્યક્તિત્વ ઉપર તેને વિશ્વાસ નથી, પોતાના ઉપર આત્મવિશ્વાસ નથી, એ વ્યક્તિત્વનો અહીં દોષ છે. તેનું વ્યક્તિત્વ કાચું છે, તેમાં જ કંઈક ખામી છે. આત્મવિશ્વાસનો અભાવ હતો, પોતાને વિશ્વાસ ન હતો એટલે વિચાર કરવાનો શું અર્થ, પસંદગી કરવાનો શું અર્થ, દાખલા ગણવાનો શું અર્થ? છેવટે બીજાનો જવાબ લખવાનો છે તો પહેલેથી લખવા દો, છેવટે બીજા કહે તે પ્રમાણે કરવાનો છે તો પહેલેથી જ કરવા દો. પોતાનો દાખલો લખીને છેલ્લે પારકો જવાબ કેમ લખાય? પોતાની બુદ્ધિ ચલાવીને છેલ્લે બીજાનો નિર્ણય કેમ સ્વીકારાય? તો અહીં વાત વિદ્યાર્થી મિત્રો એ છે કે પોતાનામાં આત્મવિશ્વાસનો અભાવ છે. જો પોતાને જ વિશ્વાસ ન હોય તો પછી વિચાર કરવાની કોઈ જરૂર રહેતી નથી, પસંદગી કરવાનો પણ કોઈ અર્થ નથી, દાખલા ગણવાનો પણ કોઈ અર્થ રહેતો નથી. જો આપણે આખો દાખલો ગણીએ અને પછી બાજુવાળો જવાબ કહે અને તે જવાબ લખી દઈએ તો તે પ્રમાણે જ જો કરવું હોય તો તેમ પહેલેથી જ કરવું જોઈએ. પોતાનો દાખલો પારકા જવાબ આપે તે રીતે ગણીએ તો તેનો કોઈ અર્થ રહેતો નથી. આપણે આપણી બુદ્ધિ ચલાવી અને પછી જો બીજા નિર્ણય કરતા હોય તો તે સ્વીકારવું જોઈએ નહીં. આમ
એ છોકરાને આજે પસ્તાવો છે, ખોટો જવાબ લખ્યો એનો પસ્તાવો છે, પણ વિશેષ તો પોતે સાચો જવાબ મેળવ્યો હોવા છતાં મનની નબળાઈથી અને ભાઈબંધના કહેવાથી ખોટો લખી નાખ્યો એનો પસ્તાવો છે. ખરેખર વિદ્યાર્થી મિત્રો, એ વિદ્યાર્થીને પસ્તાવો કઈ વાતનો છે કે મારો જવાબ સાચો હતો, પરંતુ તેમ છતાં મને મારી જાત પર વિશ્વાસ ન હતો અને એટલા માટે બાજુવાળા વિદ્યાર્થીએ જે કહ્યો તે જવાબ મેં લખી દીધો. આ વાતનો એને પછતાવો થાય છે કે મને મારા ઉપર વિશ્વાસ ન હતો અને બાજુવાળાએ જે કહ્યું તેના ઉપર મેં વિશ્વાસ કરી અને તે જવાબ લખ્યો અને એના કારણે મારો જવાબ પણ ખોટો પડ્યો. આમ ઘેરથી એને કહેશે કે ગણિતમાં ઓછા માર્ક આવ્યા છે એટલે ગણિત પાકું કરવું જોઈએ, પણ પોતાનું દિલ એને કહેશે કે એનામાં સ્વતંત્રતા, મૌલિકતા અને મક્કમતા નથી અને વિશેષ તો આત્મવિશ્વાસ નથી, એ પણ પાકા કરવા પડશે અને કરશે. વિદ્યાર્થી મિત્રો, ખરેખર તેનું ગણિત તો સારું જ હતું, પરંતુ તેનામાં આત્મવિશ્વાસ, એનામાં મૌલિકતા એનો અભાવ હતો, સ્વતંત્રતા કે મક્કમતાનો અભાવ હતો અને એના કારણે એણે જવાબો ખોટા લખ્યા હતા. ખરેખર તો તેને આવડતું જ હતું, પરંતુ બાજુવાળાએ શું લખ્યું તે જોઈ અને તેણે જવાબો લખી દીધા. આમ ખરેખર તેને ખબર છે કે મારામાં ગણિત તો મારું પાકું જ છે, પરંતુ મારી સ્વતંત્રતા, મૌલિકતા, મક્કમતા, મારો આત્મવિશ્વાસ છે તે નબળો છે. ખરેખર તો મારે તે પાકા કરવાની જરૂરિયાત છે અને હવે આગળ જતા જીવનમાં તે પાકા પણ કરશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ ખોટો જવાબની સમજૂતી છે તે પૂરી થાય છે. હવે પાઠમાં આવતા જે અઘરા શબ્દો છે તે જોઈએ તો વિસ્મય એટલે આશ્ચર્ય, નવાઈ, ભાઈબંધ એટલે મિત્ર, બાંધવ, અમસ્તુ એટલે વ્યર્થ, નકામું, આત્મવિશ્વાસ એટલે આત્મશ્રદ્ધા, પોતાના પરનો પોતાનો વિશ્વાસ, દ્રોહ એટલે દગો, બેવફાઈ, નિર્દેશ એટલે ઉલ્લેખ, અહીં દર્શાવવું, અવમૂલ્યન એટલે ઓછું મૂલ્ય આંકવું, મૌલિકતા એટલે આગવી વિશિષ્ટતા, ઉત્તરપત્ર એટલે પરીક્ષાના પ્રશ્નપત્રના ઉત્તરોનો પત્ર, જવાબ લેખન, ખાતરી એટલે ભરોસો. ત્યાર પછી પાઠમાં આવતા શબ્દ સમૂહ માટે એક શબ્દ તો થોડા દિવસ પછી પાછું આપવાની શરતે લીધેલું, જેને ઉછીનું કહેવાય, અને વ્યક્તિની ખાસિયતો અને એના ગુણ લક્ષણો તેને વ્યક્તિત્વ કહેવાય. એવી જ રીતે રૂઢિપ્રયોગો આપેલા છે કે ઠંડે કલેજે એટલે કોઈ લાગણી કે સંકોચ અનુભવ્યા વગર નિરાતે, અને આનાકાની કરવી એટલે હા કે ના કરવી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 5 ખોટો જવાબની સમજૂતી પૂરી થાય છે. આગળના પાઠની સમજૂતી મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સ્ટડી 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણે ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મેળવી શકશો. આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, તમારા મિત્રોને પણ કરાવજો. ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.